હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ફિઝિક્સ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાસ્ટ પાર્ટમાં કિર્ચોફના પહેલા નિયમ વિશે જાણ્યું હતું. હવે આજે આપણે કિર્ચોફના બીજા નિયમ વિશે વાત કરીશું, જેને કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અને કિર્ચોફ માટેનો લૂપનો નિયમ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક પરિપથ બનાવેલો છે. એમાં એક બેટરી લગાડેલી છે જેનું EMF E છે. હવે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આઈનું વહન થઈ રહ્યું છે. આ વિદ્યુત પ્રવાહ આ રીતે વહન પામીને અહીંયા આવશે અને આ અવરોધમાંથી પસાર થશે. તો આપણે એને લખાય IR1. વિદ્યુત પ્રવાહ I અને અવરોધનો ગુણાકાર. પછી એ જ વિદ્યુત પ્રવાહ આગળ જઈને આવી રીતે વહન પામશે, તો એને લખાય IR2. વિદ્યુત પ્રવાહ I અને R2 નો ગુણાકાર. અને આ બંનેનો બેઝિક સરવાળો એ આપણે જે EMF લાગુ પાડ્યું છે એના બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ આપણો જંક્શન કિર્ચોફ માટેનો બીજો નિયમ છે. અને આ લૂપ કેવી રીતે બનાવવાની એ હું તમને નેક્સ્ટ પાર્ટમાં શીખવાડીશ. થેન્ક યુ.